મહેસાણામાં વસ્તી ગણતરીને લઈને તંત્ર લાલઘૂમ થયું છે। કામગીરીમાં ન જોડાતા 24 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી। 24 શિક્ષકો સામે ફોજદારીનો ગુનો નોંધવામાં આવશે। કામગીરીને લઈને શિક્ષકો અને તંત્ર વચ્ચે ભારે ખેંચતાણ છે, ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોમાં ભારે અસંતોષ પણ ફેલાયો છે। હુકમ અને તાલીમ બાદ હાજર ન થતા તંત્ર આકરા પાણીએ આવ્યું અને 24 જેટલા શિક્ષકો જ્યારે કામગીરીમાં નહોતા જોડાયા ત્યારે 150 શિક્ષકોને ફરજ સોંપાતા શિક્ષકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, આમ તો હુકમ કરવામાં આવે, ઓર્ડર આપવામાં આવે એટલે શિક્ષકોએ હાજર થવું જ પડે, પણ આ 24 શિક્ષકો જે હાજર નથી થયા તેમણે કોઈ કારણ હાથ ધર્યું છે? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા? ચોક્કસ પૈકી જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં શિક્ષકોને વસ્તી ગણતરીની જે કામગીરી છે મનપાના વિસ્તારમાં તે સોંપવામાં આવી હતી, પરંતુ તંત્ર અને શિક્ષકો આ બંને વચ્ચે અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે। ખાસ વાત એ છે કે જે અત્યારે હાલમાં શિક્ષકો છે તેમને અનેક જે મુશ્કેલીઓ જે છે તે સર્જાતી હોય છે, તેને લઈને તેઓ વિવિધ જે કહી શકાય કે પોતાના પ્રશ્નો જે રજૂ કરી રહ્યા છે કે અમે જ્યારે વસ્તી ગણતરી માટે જઈએ છીએ ત્યારે લોકો જે છે તમારું આઈડી માંગતા હોય છે કે આ ખરા શિક્ષકો આવે છે કે ખોટા આવે છે। આવી અનેક જે સમસ્યાઓ છે તેને લઈને તેમને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે। તેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે હાલમાં આ વસ્તી ગણતરીને લઈને જે અડચણો ઊભી થાય છે અને SIR ને અને આવી તમામ જે કામગીરી કરવા છતાં પણ જો વધારાની કામગીરી કરવામાં આવે છે તેને લઈને દિવસ 7 થઈ ગયા છે, તેમને તાલીમ આપી દેવામાં આવી છે, તેમ છતાં 24 જેટલા શિક્ષકો જે છે તે ફરજ ઉપર હજુ હાજર નથી થયા, ત્યારે તંત્રએ તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો જે છે દાખલ કરવાની કડક વલણ જે છે તે અપનાવ્યું છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે। તાત્કાલિક તેના ખુલાસા કરવા અને જો નહીં કરવામાં આવે તો તેમને ફરિયાદ જે છે દાખલ કરવામાં આવશે। ત્યારે આ મુદ્દો એક જ છે કે SIR ની કામગીરી જે કરી રહ્યા છે BLO અને શિક્ષકો, તેમ છતાં પણ વધારાની જે તેમને આ શિક્ષકોને વસ્તી ગણતરી મનપાના વિસ્તારમાં સોંપવામાં આવી છે તેને લઈને અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે। અત્યારે હાલમાં મનપા અને તંત્ર વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। આભાર પાયલ તમામ વિગતો માટે।